હેલો ફ્રેન્ડ્સ, પાઉં રગડો બનાવવા માટે આપણે એક પ્રેશર કુકરમાં બટેટા અને વટાણા, થોડું પાણી, હળદર પાવડર અને નિમક ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી 5 થી 6 વિસલ કરી લેશું. હવે એક પેનમાં તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે બધા મસાલા, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ અને ટમેટાં ઉમેરીશું અને બધા મસાલા ઉમેરી તેને થોડીવાર માટે કૂક કરી લેશું. પછી જે આપણે વટાણા અને બટેટા બાફેલા છે તે ઉમેરીશું અને તેને મેશ કરી લેશું મેસરની મદદથી, અને પછી થોડું પાણી નાખી અને તેને થોડીવાર માટે કૂક કરી લેશું. તો થોડીવાર પછી આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને સર્વ કરીશું. સૌથી પહેલાં આપણે પાઉં મૂકીશું, ઉપરથી રગડો ઉમેરીશું, પછી બધી ચટણી ઉમેરીશું, સેવ, ડુંગળી અને દાડમના દાણા, મસાલા, સિંગ અને ધાણા ભાજી ઉમેરી અને તેને સર્વ કરીશું. તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો ટેસ્ટી એવો પાઉં રગડો. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવો મસ્ત મજાનો પાઉં રગડો બનીને તૈયાર છે.